ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે, કેમ કે ખૂબ સરસ મજાનું પ્લાનિંગ છે. આજ તો મિર્જાપુર છે, કોઈ વ્યક્તિ આવવાનો જોઈએ, આવે તો હુમલા થવા જોઈએ, એને માણસોને નુકસાન કરો, ગાડીને નુકસાન કરો, એના પરિવારને નુકસાન કરો. આ તો એમનું શાસન રહ્યું છે. કાયદો વ્યવસ્થા નથી ગુજરાતમાં તમારી દ્રષ્ટિએ? ગોંડલમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે અને આનો જ્યાં પણ ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરવો પડે છે ત્યાં અમે કરીશું. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી તમે? તો 15 દિવસ 20 દિવસથી આ બાબતે આ મુદ્દાને લઈને આગળ વધ્યા છો. જોઈએ પછી રજૂઆત કરીએ ને. અમે તો જોઈએ હજી તો આ જોઈએ. મીડિયામાં નહોતા બોલતા. તમે મીડિયામાં બોલતા હતા. અત્યારે અહીંયા સ્વામિનારાયણ મંદિર ખાતે અલ્પેશ કથિરિયા છે, તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે. આગળથી હું વિઝ્યુઅલ બતાવવાનો પ્રયાસ કરીશ. અલ્પેશ કથિરિયા છે. મહિલા મંદિર અલગ છે. એક બાજુ તમે એમ કહો છો ગોંડલમાં આવો, બીજી વાર તમારે હુમલો થઈ રહ્યો છે, તો આ તો દેખાય છે ને. સમગ્ર દુનિયા, દેશ, ગુજરાત જોઈ રહ્યું છે કે આ કઈ રીતે એમના ગુંડા તત્વો, એમના માણસો, એમના ભાડુઆતી લોકો શું કાર્ય કરી રહ્યા. એટલે આ કોઈ ગોંડલવાસીઓ નથી, ભાડુતીઓ છે. શું કહો છો? આ ગોંડલવાસી નથી, ભાડુતીઓ છે. આ એવું ક્યાં કીધું? તમે કીધું ભાડુતીઓ વિરોધ કરી રહ્યા છે. તો ગોંડલવાસીઓને ભાડુતીઓને શું લેવા દેવા? આપ બોલ્યા, તમે બોલ્યા કે ભાડુતીઓ પાસે વિરોધ કરાવે છે એમ બોલ્યા. નો કોમેન્ટ. બિલકુલ, હવે અલ્પેશ કથિરિયા છે, તેઓ અહીંયા દર્શન કરવા માટે પહોંચ્યા છે. જે પણ નામાંકિત ગોંડલની જગ્યા છે, દરેક જગ્યાએ જશું, ચોકોમાં જશું, જ્યાં પ્રતિમાના સ્થાપન જ્યાં છે એ દરેક પ્રતિમાના આશીર્વાદ લેશું ને અમને ફૂલ આપશું. નહીં, લોકો એવું કહી રહ્યા છે કે ચૂંટણી નથી, આમ છતાં હાઈ પ્રોફાઇલ ડ્રામાને આ રીતે ગોંડલની અંદર પ્રવેશ શું કહેશો? ચૂંટણી હોય તો જ ગોંડલ અવાય એવું થોડું છે? વગર ચૂંટણીએ પણ અમે ગોંડલ આવીએ ને. નહીં, પણ આ રીતે પડકારને તમે ઝીલી લીધો છે. આવનારા દિવસોની અંદર ગોંડલમાંથી ચૂંટણી લડવાની કોઈ તૈયારી? કેમ કે લોકોમાં આવી ચર્ચા. કોઈ એવી કોઈ બાબત નથી. આ માત્ર ને માત્ર એમની જે માતાના ધાવણ પરની વાત હતી એના માટે આવ્યા છે. ચોક્કસ અત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે અત્યારે અલ્પેશ કથિરિયા દર્શન કરવા માટે પહોંચ્યા છે. ત્યાં પણ તેમનો વિરોધ કરવામાં આવ્યો અને તેમણે પણ કહ્યું કે મજબૂત રીતે વિરોધ થવો જોઈએ. આ જ ગોંડલ છે, આ જ મિર્જાપુર છે, તેવું તેઓ અત્યારે કહી રહ્યા છે. અત્યારે અલ્પેશ કથિરિયા દર્શન કરવા માટે પહોંચ્યા છે સ્વામિનારાયણ મંદિર ખાતે. તેમનું અત્યારે દર્શન કરશે. દર્શન કરે પહેલાં પણ ત્યાં વિરોધ થયો હતો અને હવે મંદિરની અંદર તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અહીંયાથી દર્શન કરીને તેઓ અલગ અલગ પ્રતિમાઓ છે ત્યાં ફૂલહાર કરશે. ઠેર ઠેર જગ્યાએ અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવા માટે લોકોને ઊભા રાખવામાં આવ્યા છે.